બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક થરાદના માંગરોળ ખાતે 700 વર્ષ પૌરાણિક શેરલ માતાજીનું મંદિર આવેલું છે. મંદિરે અનેક ભાવિકોની શ્રદ્ધા જોડાયેલી છે. શેરલ માતાજીના મંદિરે દર 14 અને પૂનમે મેળો ભરાય છે. મેળામાં બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી માઈ ભક્તો મંદિરે દર્શન કરી પોતાની મનોકામના માતાજી સામે વ્યક્ત કરે છે. માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને તે પ્રસાદ ઘરે લઈ જવાતો નથી તેવી માન્યતા છે. આજે દેવ દર્શનમાં શેરલ માતાજીના દર્શન કરી જાણીશું માતાજીના મંદિરનો ઇતિહાસ. બનાસકાંઠા જિલ્લામાં રાજા રજવાડાઓના શાસન સમયના અનેક પૌરાણિક અને ચમત્કારિક મંદિરો આવેલા છે. જેમાંનું એક ચમત્કારિક મંદિર બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક ગણાતા થરાદથી 12 કિલોમીટર દૂર માંગરોળ ગામમાં આવેલું શેણલ માતાજીનું મંદિર છે. લોકવાયકા પ્રમાણે આશરે 700 વર્ષ પહેલા કાઠિયાવાડના એક ગામમાં વેજા નામે ચારણ રહેતો હતો. તેને શેણબાઈ નામે એક પુત્રી હતી. શેણી અને વિજાનંદ બાળપણથી લગ્ન માટે વચને બંધાયેલા હતા. શેણી યુવાન થઈ ત્યારે વેજા ચારણે વિજાનંદને 999ની 9 ચાદરી ભેંસો લાવવા માટે કહ્યું. તેણે કહ્યું કે ભેંસો આવતી અષાઢી બીજે લાવી આપવાની અને જો તે ન લાવી શકે તો તારી સાથે મારી પુત્રીના લગ્ન નહીં કરાવું. વિજાનંદ ભેંસો લઈ પહોંચી શક્યો નહીં. વાટ જોતી શેણી મધ્યરાત્રિએ નીકળી અને નક્કી કર્યું કે જો વિજાનંદ મળશે તો ઠીક, નહીતર હિમાલય જઈને મારું હાડ ગાળી નાખીશ, પણ લગ્ન નહીં કરું. શેણીએ હિમાલયનો માર્ગ પકડ્યો. ચાલતા ચાલતા હાલના થરાદના માંગરોળ ગામે તળાવની પાળ પર રાતવાસો કરી સવારમાં દાતણ કરીને તેની ચીરી જમીનમાં ઊભી કરી, જ્યાં જાંબુડો ઉગ્યો અને તે જાંબુડો હાલમાં પણ પૂજાય છે. સમય જતા સ્થળ પર મંદિર બનાવવામાં આવ્યું અને તે શેણલ માતાના મંદિર તરીકે ઓળખાય છે. હાલ મંદિરે દૂર દૂરથી માઈ ભક્તો દર્શન કરવા માટે આવી ધન્ય થાય છે. પૂરું ગુજરાત, અડધું રાજસ્થાન, ઠેઠ ભટિંડા બાજુથી માણસો આવે દર્શન કરવા હાટું. અહીં માતાજીને પ્રાર્થના કરે, માનતાઓ માને, માતાજી મનોઈચ્છા બધાની પૂરી કરે. અહીં બાધાઓમાં માતાજી સુખડી, તુલાદાન, મતલબ અનાજ બારોબાર જોખણું, અનાજ બારોબાર સાકર હોય, ગોળ હોય, એ બધી માનતાઓ માને છે અને બધાની ઈચ્છા પૂરી કરે. બનાસકાંઠાના માંગરોળ ખાતે આવેલા શેણલ માતાજીના મંદિરે અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. શેણલ માતાજીના મંદિરે દર 14 અને પૂનમે મેળો ભરાય છે. બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી ભાવિકો માતાજીના દર્શને આવી ધન્ય થાય છે.
માતાજીની માનતા રાખ્યા પછી વર્ષો બાદ ઘરે પુત્ર રત્નનો જન્મ થયા પછી આખા પરિવારની આસ્થા અતૂટ થઈ અને નિયમિત માતાના દર્શને આવી પોતાનું ઋણ ચૂકવવાની ભાવના ભાવિકોમાં છે. સપનું તું સાકાર માં તારા પર જનો નહીં પાર રે શેણલ કરજે લીલા લેર મારે એક તારો આધાર છે હો તારા પરચા અપરંપાર મારે એક તારો આધાર છે. लगातार बहुत दिनों से हम और कुछ महीनों से कुछ सालों से भी हम हमारा परिवार हम लोग आते हैं. ये माता जी का आस्था का केंद्र है. मेरी माँ ने मतलब मेरे को जन्म से पहले यहाँ पे मन्नत ली थी कि जब मेरा बेटा होगा तब मैं यहाँ पे आऊंगी. कुछ लगातार समय के बाद मेरी 3-4 बहनों के बाद मेरा जन्म हुआ था. उसके बाद से हम परिवार वाले लगातार यहाँ पे दर्शन करने के लिए आ रहे हैं और आते रहते हैं. हमारा पूरा परिवार माँ के लिए समर्पित है. અનેક માઈ ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા મંદિરે આવે છે. માતાજીના મંદિરે ભાવિકોની ભીડ અતૂટ શ્રદ્ધાનો પુરાવો છે. મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા ભાવિકો માતાજીને તેમનો પ્રિય પ્રસાદ સુખડી ધરાવે છે. પ્રસાદ મંદિરમાં બેસીને જ ખાવો પડે છે, જે ઘરે લઈ જવાતો નથી તેવી માન્યતા પણ છે. હો વાવ થરદ શેણલ ગ્રુપની લાજ તું રાખજે માં તારા સોરુડા ગણી અંબાડ તું લેજે માં. પરિવાર સાથે બાળપણથી માતાજીના મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો જેટલા વર્ષોથી મંદિરે આવે છે એટલી જ એમની શ્રદ્ધા અને આસ્થા અતૂટ છે. તને સમૃદ્ધિ વસરાત કરજે જગમાં મારું નામ તને સમૃદ્ધિ વસરાત કરજે સપનું તું સાકાર માં તારા પર જનો નહીં પાર રે. જન્મથી સમજવા શીખીશું ત્યારથી આ માંગણો આવું છું અને માતાજીને માંગીને મનતા માંગો જી મનતા પૂરી કરે માતાજી અને ખૂબ હાસે મંગળોર માતાજી રો અને મારે મનની ઈચ્છા માતાજી પૂરી કરી અને બાદમાં હેંગો ને કહું કે માતાજીને મનતા માંગો માતાજી હર મનોકામના પૂરી કરશે તમારી. ખૂબ હાસે માતાજી રો. જય શેણલમાં. હાથ, પગ, આંખો તેમજ શરીરનો કોઈ પણ દુખાવો હોય તો માતાજીના મંદિરે ચાંદીના હાથ, ચાંદીના પગ, ચાંદીની પૂતળી અને ચાંદીની આંખો ચઢાવવાની અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવી છે. નવપરિણીત મહિલાઓ માતાજીને પહેરવેશ અર્પણ કરવાની લોકવાયકા છે. ભક્તો બાધા આખડી રાખે છે અને તમામ ભક્તોની મનોકામના માતાજી પૂર્ણ કરે છે. શેણલ માતાજીના મંદિર સાથે દરેક ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી દરેક ધર્મના લોકો માતાજીના મંદિરે આવી પોતાની મનોકામના પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે. હો મંગળ દીવડા મંગળ જ્યોતિ મંગળ કાલી આરતી મંગળ દીવડા મંગળ જ્યોતિ મંગળ કાલી આરતી શેણલના નાટડે થા. 800 વર્ષ પહેલાનું આ શેણલ માતાજીનું મંદિર. અહીં તમામ ધર્મના લોકો આવે છે. ફક્ત હિન્દુ સમાજના નહીં પણ મુસલમાન સમાજના લોકો પણ અહીં હર મહિને અહીં વિશ્વાસ અને શ્રદ્ધા રાખે છે. શીખ સમાજના પણ લોકો અહીં પંજાબથી પણ અહીં લોકો પધારી રહ્યા છે અને માતાજીની કૃપાથી ભવ્ય મંદિર પણ બની રહ્યું છે. જેમ હમણાં થોડા દિવસ પહેલા આપણે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ એવી જ રીતે આવતી સાલ માંગરોળમાં પણ ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને માતાજીનો ઇતિહાસ ખૂબ 800 વર્ષ પહેલાનો છે. માતાજી અનેક એવા પરચાઓ આપ્યા છે કે 50 વર્ષની ઉંમરે પણ દીકરાઓના જન્મ થયા છે, એમના ઘરે પારણા બંધાણ્યા છે અને માતાજીની અંદર જે પણ લોકો માનતા રાખીને આવે છે એમને માતાજી તમામ મનોકામના પૂર્ણ કરે છે. મંદિરે દર્શન કરવા આવતા ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા જમવાની અને દર્શન કરવામાં કોઈ હાલાકી ના પડે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. નિસંતાન દંપતીઓના ઘરે માતાજીની માનતા બાદ 60 વર્ષે પારણા બંધાણા છે
અને માતાજીના અનેક પરચા ભાવિકોએ અને ગ્રામવાસીઓએ અનુભવ્યા છે. હસતો માનું મુખ મનોહર જોઈ મન હરખાય. જગમગ દીવડા થાય, જગમગ દીવડા થાય, મારી સેદોય માની આરતી. અમે શેણાળ માતા ખુદે આપણા પાછળ માતાજીના હાથથી વાવેલો જોબુ 2 વખત આગ લાગી. આગને ઓલવવા માટે અનેક ગ્રામવાસીઓ મહેનત કરી. આ મારા નજરે ન દેખેલો અહેવાલ છે, પણ આગ પાણીથી ન ઓલવાણી. ફાયર બ્રિગેડ વાળા લાવવામાં આવ્યા, પણ તે ઓલવાણી નહીં. અને માતાજીને હાથ જોડી ગામવાળા પ્રાર્થના કરી કે હે માં, અમારી કઈ પણ ભૂલ થઈ હોય તો તું આગને ઓલવી નાખતી. આગ ઓલવાઈ ગઈ અને જોબુ આજે પણ એમને એમ એક પત્તું એનું દાજ્યું નતું, નીચેનો થડ દાજેલો છે. એવો માતાજીનો અસંખ્ય પરચાઓ છે, જે પરચાઓ ગણાવવા જઈએ તો કોઈ એનો પાર આવે નહીં. અને માતાજી આગળ જે કંઈ માંગણી કરે એ માતાજી સૌની પૂર્ણ કરે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ગૌશાળા પણ ચલાવવામાં આવે છે. મંદિરમાં આવતા દાનના સહયોગથી 200થી પણ વધુ પશુઓની સાર સંભાળ કરવામાં આવે છે. મંદિર આજુબાજુના વિસ્તારોમાં ફરતી નિરાધાર ગાયોને ગૌશાળામાં આશ્રય આપવામાં આવ્યો છે અને ગાયોને સમયસર ઘાસચારો પૂરો પાડી મંદિર ટ્રસ્ટ અનોખું પુણ્યનું કામ કરી રહ્યું છે.